નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના ગોવિંદ તળાઈ ગામના એક જ શ્રમિક પરિવારના 5 સભ્યોના કરુણ મોત. અમદાવાદ સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે પરિવારના મોભી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. રોજગારી મેળવવાની ગુજરાન ચલાવવા માટે પોતાનું વતન છોડી અમદાવાદ ગયેલો આ શ્રમિક પરિવાર આ ગોઝારી ઘટનાનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક જ પરિવારના 5 સભ્યોમાં 40 વર્ષીય માતા રમીલાબેન અને તેમના 4 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જેમાં 14 વર્ષીય રિંકુબેન, 13 વર્ષીય રવિના, 11 વર્ષીય શિવાની અને માત્ર 4 વર્ષના પુત્ર નીરવનો જીવ ગયો છે. ફેક્ટરીમાં અચાનક થયેલા પ્રચંડ ધડાકા અને ત્યારબાદ ફાટી નીકળેલી આગમાં તમામ સભ્યો ઘટના સ્થળે જોમાઈ ગયા. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા પિતા હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પીડિત પરિવાર માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. અમદાવાદ કોર્પોરેશનના વાહનો મારફતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે મૃતકોના પાર્થિવ દેહ તેમના વતન ગોવિંદ તળાઈ ખાતે લાવવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સંજેલીના પીઆઈ અને મામલતદાર સહિતની ટીમે મૃતકના ઘરે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બ્લાસ્ટ માટે જવાબદાર તત્વો સામે તપાસની માંગ ઉઠી છે.